જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 જે ચાલી રહ્યું છે એના લાસ્ટ 2 વિડીયો હવે આપણે બાકી છે, પછી આપણે આ ચેપ્ટર પૂર્ણ કરશું. એમાં લાસ્ટ વિડીયોની અંદર આપણે મરાઠા, અંગ્રેજ યુદ્ધ, મૈસૂર વિગ્રહ એની આપણે વાત કરી હતી, જેની અંદર મરાઠાઓ સાથે અંગ્રેજોએ પેલા મરાઠાઓ જે છે એને એનું રાજ્યનું વિભાજન કર્યું હતું એની વાત કરી હતી, અને પછી મરાઠા સાથે જે યુદ્ધો થયા એની આપણે વાત કરીએ. એની પહેલાં આપણે મૈસૂર વિગ્રહ છે એ મુદ્દાની વાત કરી હતી, જેમાં લગભગ 4 મૈસૂર વિગ્રહ થયા હતા. 2 મૈસૂર વિગ્રહ છે એ હૈદર અલી સાથે, અને બાકીના 2 મૈસૂર વિગ્રહ છે એ ટીપુ સુલતાન સાથે. હવે આજના ટોપિકની આપણે વાત કરીએ તો આજનો આપણો ટોપિક છે અંગ્રેજ શાસન વહીવટ તંત્ર. હવે આ અંગ્રેજોએ ભારતની અંદર એનું વહીવટતંત્ર કેવું હતું, જે શાસન કરતા હતા એનું વહીવટતંત્ર અગાઉના કેમ ટોપિકમાં આપણે ભણી ગયા, ધોરણ 7માં તમે ભણી ગયા કે રાજપૂત યુગ હતો તો એનું વહીવટતંત્ર કેવું હતું, સુલતાન યુગ આવ્યો હતો એનું વહીવટતંત્ર કેવું હતું, મુઘલ યુગ આવ્યો હતો એનું શાસન કરવાની પદ્ધતિ એટલે કે વહીવટતંત્ર કેવું હતું. સેમ એ જ રીતે હવે અંગ્રેજો છે એ અંગ્રેજોનું શાસન એટલે કે વહીવટતંત્ર કેવું હતું એની આપણે વાત આ વિડીયોઝની અંદર આપણે કરશું. પૂર્વ ભૂમિકા જોઈએ પહેલાં કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટતંત્ર પણ સ્થાપિત કરી અને ભારતના વહીવટતંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. વ્યાપક પરિવર્તનો ઘણા બધા સુધારા કર્યા. ભારતનું જે વહીવટતંત્ર હતું એમાં અંગ્રેજોએ ઘણા બધા સુધારા કર્યા અને ભારતના વહીવટતંત્રની જગ્યાએ એને પોતાનું વહીવટતંત્ર છે એ ભારતની અંદર સ્થાપી દીધું. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. સમજો, એને ભારતમાં જે સામ્રાજ્ય સ્થાપિત પછી વહીવટી સુધારા કર્યા એ સુધારા એટલા માટે કે ભારતના લોકોને ફાયદો થાય એટલા માટે ન હતા, પણ ભારતનું શોષણ ભલે થાય પણ આપણો ઇંગ્લેન્ડ દેશ સમૃદ્ધ થવો જોઈએ એવી નીતિ એની હતી. ઇંગ્લેન્ડ દેશ ત્યારે ભૂખે મરતો હતો એટલે ભારતના ભોગેને ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવ્યું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટતંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાના બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. શું હતું? ભારતીય લોકોને ફાયદો થાય એવું વહીવટતંત્ર હતું નહીં, પણ અંગ્રેજો છે એને ફાયદો થાય, એના હિત, એના સ્વાર્થ જે છે એ પૂરા થાય એના માટેનું આ વહીવટતંત્ર જે સુધારો હતો એ હતો. તેમણે ભારતમાં આધુનિક વહીવટતંત્રનું માળખું સ્થાપિત કર્યું. એટલે શું? તો કે હાલમાં જે આપણું વહીવટતંત્રનું માળખું છે ને, કેન્દ્ર સરકાર, પછી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની અંદર મંત્રીઓ છે, પોલીસ ખાતું છે, મહેસૂલ ખાતું છે, સેમ એ પ્રકારનું વહીવટતંત્ર અંગ્રેજોએ એ સમયમાં ભારતમાં દાખલ કર્યું હતું. હવે એમાં આપણે જોઈએ પહેલાં સરકારનું માળખું. અંગ્રેજ સમયગાળા દરમિયાન સરકાર છે એની અંદર કેવી એને વ્યવસ્થા કરી હતી, સરકારી જે માળખું હતું તે. હવે ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટતંત્ર પર નિયંત્રણ કર્યું. હવે શબ્દ નવો આવ્યો, સનદી. સનદી ધારા અને સનદી સેવા એટલે શું? હવે સનદી ધારો સમજીએ, ધારો એટલે કાયદો થાય, એ ધારો સમજીએ એ પહેલાં સનદી સેવાઓ સમજી લઈએ. બરાબર?
સનદી સેવા કોને કહેવાય? તો કે સનદી સેવા એટલે કે જે સરકારી નોકરિયાત છે, નોકરી કરે છે અને લોકોની સેવા કરે છે, એવી સેવા સનદી સેવા. દાખલા તરીકે પોલીસનું જે કાર્ય છે, પોલીસની જે નોકરી કરે છે તો એ સનદી સેવામાં આવે. ન્યાયતંત્રમાં ન્યાયાધીશને, વકીલોને એ જે નોકરી કરે છે એ સનદી સેવામાં આવે. આ ઉપરાંત રેલવેની અંદર નોકરી કરે છે, એ સિવાય સૈન્યની અંદર નોકરી કરે છે. આ બધી સેવાઓ કેવી છે? સનદી સેવાઓ. હાલની અંદર પણ ભારતમાં આ બધું જે નોકરિયાતો છે એ સનદી સેવામાં જ એનો સમાવેશ થાય છે. એ સનદી સેવા કહેવાય. હવે અંગ્રેજોએ 1773થી સનદી ધારાઓ ઘડ્યા. હવે સમજાણું સનદી ધારા એટલે શું? તો કે એ સનદી સેવા જે છે, સનદી વ્યવસાયો જે કરે છે એની અંદર એને કાયદા ઘડ્યા. પોલીસ તંત્ર માટેના કાયદા ઘડ્યા, ન્યાયતંત્ર માટેના કાયદા ઘડ્યા. ધારા એટલે કાયદા, એટલે કે સનદી ધારાઓ 1773માં એમને ભારતમાં વહીવટતંત્ર ઉપર નિયંત્રણ કર્યું. આ ધારાઓ, આ કાયદાઓ દ્વારા એમાં 1773માં નિયામક ધારો એને પસાર કર્યો. કેવો? હવે એ નિયામક ધારો શું હતો સમજીએ. 1773માં ભારતમાં નિયામક ધારા દ્વારા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. હવે આ નિયામક ધારો એટલે અંગ્રેજોએ 1773માં એક કાયદો ઘડ્યો. હવે એ કાયદો જે નિયામક ધારો હતો એની અંદર કેવી કેવી જોગવાઈ હતી, એટલે કે એ કાયદો ઘડ્યો એમાં કઈ કઈ બાબત એને ઉમેરી અને એમાં સુધારા કર્યા હતા. તો એ કાયદા મુજબ બંગાળની અંદર ગવર્નર પદની શરૂઆત થઈ. શું થયું? બંગાળમાં ગવર્નર પદની શરૂઆત થઈ. હવે ગવર્નર છે એની સહાયતા માટે એને 4 સભ્યોની પરિષદની રચના કરી. જે ગવર્નર જનરલ છે એને મદદ કરવા માટે 4 સભ્યોની પરિષદ. એ 4 સભ્યો ગવર્નરને જ્યારે જરૂરિયાત હોય ત્યારે મદદ કરે, વહીવટમાં કે અન્ય બાબતો. પછી કંપનીના જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓને વ્યક્તિગત વેપાર અને ભારતીય લોકો પાસેથી ભેટ સોગાત અને લાંચ લેતા હતા એના ઉપર પ્રતિબંધ મૂક્યો. આ કાયદાની અંદર સુધારા છે એની વાત કરું છું કે કંપનીની અંદર જે નોકરી કરતા હતા વ્યક્તિઓ, એ વ્યક્તિઓ ભારતની અંદર કંપની તો વેપાર કરતી, પણ આ અધિકારીઓ હવે વેપાર કરવા લાગ્યા હતા, કર્મચારીઓ. અને એ ભારતીય લોકો પાસેથી લાંચ, ભેટ સોગાતો લેવી. ભારતીય લોકોને કંઈ કામ હોય એટલે એની પાસેથી પૈસા લે, અમુક વસ્તુઓ લે, ભેટ સોગાતો લેવી, લાંચ લેવી. એટલે આની ઉપર પ્રતિબંધ મૂકી દીધો આ કાયદા મુજબ અંગ્રેજોએ. આમ બંગાળની અંદર એને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી અને એ સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને એની નીચે 4 અન્ય ન્યાયાધીશો છે. એક મુખ્ય ન્યાયાધીશ અને 4 અન્ય ન્યાયાધીશો છે એની સ્થાપના કરી. આ 1773નો નિયામક ધારો. ભારતની અંદર ગવર્નર જનરલ છે એની નિમણૂક કરવામાં આવી, સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અને ગવર્નર જનરલ ભારતના વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો હતો. ગવર્નર જનરલ ભારતની અંદર વહીવટતંત્રનો સર્વોચ્ચ વડો, એટલે કે ભારતની અંદર વહીવટતંત્રમાં સુધારા વધારા કરવા હોય તો એ તમામ હક છે એ આ ગવર્નર જનરલને હતા. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતું. પછી આપણે આગળના ટોપિકમાં ભણી ગયા એમ કોર્નવોલિસ ને વેલેસ્લી ને આ બધા આવતા ગયા, મુનરો, બરાબર, રોબર્ટ ક્લાઇવ. આમ ગવર્નર જનરલ છે એ બધા હતા એ સમયગાળાની અંદર. એ વાઇસરોય કહેવાતા. શું કહેવાતા? વાઇસરોય, ગવર્નર જનરલ. ત્યારે માત્ર અધિકારી તરીકે આવતા, પણ હવે સત્તા ગવર્નર જનરલના હાથમાં આવી ગયા 1773ના નિયામક ધારાથી. એને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. અલગ અલગ જે 3 કે 4 સભ્યો છે એની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા 1813માં બ્રિટિશ સરકારે એક સનદી ધારો છે એમાં સુધારા કર્યા. એમાં કંપનીનો વેપારિક અધિકાર સમાપ્ત કરી અને સનદી ધારા 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. સમજો હવે સનદી ધારો 1813 છે એમાં એને શું કર્યું કે 1813માં જે સનદી ધારો હતો એમાં એને એ સમયે કંપની છે એ હિન્દુસ્તાનની અંદર માત્ર કંપની જ વેપાર કરતી હતી.
એ કંપની હિંદમાં એક હથ્થું વેપાર કરવાનો ઇજારો હતો એની પાસે. ઇજારો એટલે હવે નવો શબ્દ, ઇજારો એટલે શું? ઇજારો એને કહેવાય કે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ અથવા ખરીદી એ એક જ વ્યક્તિ કરી શકે એને ઇજારો કહેવાય. સમજાય છે? હું એક સાદું ઉદાહરણ આપું સમજવા માટે કે આપણા મોરબીની અંદર અજંતા જે ઘડિયાળનું ફેક્ટરી છે, બરાબર, એ અજંતા ફેક્ટરી જે છે એ આખા મોરબી અથવા વિદેશમાં અથવા અન્ય કોઈ પણ જગ્યાએ એ ઘડિયાળ વેચી શકે. એના માટે ઘડિયાળ વેચવા માટે એના સિવાય બીજા કોઈ ન વેચી શકે તો એ વ્યક્તિ ઇજારદાર છે એવું કહેવાય. સમજાય છે? બીજા કોઈ કારખાના સ્થાપે એની ઘડિયાળ વેચી શકે નહીં, કારણ કે ઇજારો આનો છે. આમ કંપનીનો ઇજારો હતો એ સમયે વેપાર કરવાનું માત્ર ને માત્ર કંપનીના હાથમાં, એટલે એનો ઇજારો એક જ વેપાર કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. આ 1813ના સનદી ધારાના સુધારા મુજબ કંપનીનો આ જે ઇજારો હતો ને નાબૂદ કર્યો. કંપની એક જ વેપાર કરતી હતી એ સંપૂર્ણ નાબૂદ કરી દીધું. આ સિવાય બધી વસ્તુઓ છે એનો વેપાર કરવાની છૂટ બ્રિટિશ પ્રજાજનોને મળી. શું થયું? અત્યાર સુધી કંપની જ વેપાર કરતી હતી, હવે બ્રિટિશ પ્રજાજનો ઇંગ્લેન્ડમાંથી આવેલા જે કોઈ પ્રજાજનો છે એ ગમે તે વેપાર કરી શકે. આવી 1813ના જે સંધિ ધારામાં સુધારા થયા એમાં જોગવાઈઓ હતી. પછી ચીન સાથે ચાનો વેપાર કરવાનો ઇજારો કંપનીનો ચાલુ. કંપનીને માત્ર એક જ હક આપ્યો, કયો? વેપાર તો બધા કરી શકે, પણ કંપની એક જ ચીન સાથે ચાનો વેપાર કરી શકે એનો એક ઇજારો કંપનીને આપ્યો. ચીન સાથે ચાનો વેપાર માત્ર કંપની કરી શકે, બીજા કોઈ ચાનો વેપાર કરી શકશે નહીં ચીન સાથે. આવો ઇજારો કંપનીને આપ્યો. આમ હિન્દની અંદર બ્રિટિશ વ્યાપારી અને ખ્રિસ્તી પાદરીઓ છે ને આવવાની છૂટ મળી. શું? હિન્દુસ્તાનની અંદર વેપાર કરવા માટે બીજા બ્રિટિશ વ્યક્તિઓ જે છે એને અને ખ્રિસ્તી પાદરીઓ જે ચર્ચની અંદર પૂજારી કહેવાય એવા ખ્રિસ્તી પાદરીઓ છે એને પણ હિન્દુસ્તાનની અંદર આવી અને વેપાર કરવાની છૂટ આપવામાં આવી. 1813 જે છે એમાં બ્રિટિશ સંસદે જે સનદી ધારામાં સુધારા કર્યા એ સુધારા હતા. એટલે કંપનીનો વેપારિક એકાધિકાર, મેં કીધું ને ઇજારો હતો એકાધિકારી કહેવાય. ઇજારો એટલે કંપની એક જ વેપાર કરતી હતી, એ સમાપ્ત કરી નાખ્યો ઇજારો. અને 1833ની અંદર જે વળી સનદી ધારો એને કર્યો એમાં વળી ગવર્નર જનરલ છે ને વધુ સત્તા મળી ગઈ. એટલે કે 1833 અંતર્ગત શું કર્યું તો કે સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. હિન્દુસ્તાન જે છે ભારતને બ્રિટિશ સંસદના નિયંત્રણમાં આવી ગયું. અત્યાર સુધી કંપનીના નિયંત્રણમાં હતું. એ કંપની છે એનો વહીવટ કોણ કરતું? કે ઇંગ્લેન્ડના રાણી રાજા, બરાબર. હવે ઇંગ્લેન્ડનું સંસદ જે છે એ સંસદ ભારતનું વહીવટ છે એ કરે. આવું એને આ 1833ના જે કાયદો છે એની અંદર નક્કી કર્યું. આમ 1833ના જે સનદી ધારો છે એ વિશાળ સત્તાઓ રાજ્યના ગવર્નર જનરલ છે એને આપી અને એની નિમણૂક કરી. મેં કીધું ને ગવર્નર જનરલ છે એને વધારે આમાં સત્તા મળી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની શરૂઆત કરી, જેના દ્વારા ભરતી થાય અને એમાં નોકરીએ વ્યક્તિઓને રાખવામાં આવે. જે ગવર્નર જનરલ સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો હતો એટલી સત્તા ગવર્નર જનરલને આપી દીધી. આમ ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. ગવર્નર જનરલની જે 3 કે 4 સભ્યોની સમિતિ હતી એમાં એક પરિષદ જે હતી એમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવતી. કાયદાનો જાણકાર હોય, કાયદામાં સુધારા વધારા કરવા હોય તો એની મદદ લઈ શકે. પછી સનદી ધારો 1853માં વળી પાછો સુધારો કર્યો. એ સુધારા મુજબ બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી. સમજો, બ્રિટિશ સંસદે એટલે કે ઇંગ્લેન્ડની સંસદે, લોકશાહીની વાત છે, ઇંગ્લેન્ડની સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાના પાસે લઈ લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, તમને એમ થાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સંસદ બે અલગ. હા, ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડના રાણી એ સ્થાપેલી કંપની હતી અને એના દ્વારા વેપારને જે કાંઈ નફો મળતો એને મળતો. પણ હવે બ્રિટિશમાં લોકશાહી, બ્રિટિશ સંસદે આ નિયંત્રણ લઈ લીધું. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર એનું
પ્રભુત્વ જમાવી દીધું અને મોટા ભાગની જે કોઈ સત્તાઓ હતા, નિર્ણય લેવાની સત્તાઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લઈ અને બ્રિટિશ સંસદે પોતાના પાસે લઈ લીધી. આ સરકારનું માળખું જે હતું એની આપણે વાત કરી. હવે આપણે સનદી સેવાઓની વાત કરી. મેં હમણાં વાત કરી સનદી સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય. તો એ સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી ભારતમાં? તો કે ભારતની અંદર ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી. આ યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે પરીક્ષા, બરાબર. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા. કોર્નવોલિસે કયા કયા સુધારા કરી, એવો પણ પ્રશ્ન આવે તો એમાં જવાબ આવી શકે. શું કર્યું એને? સનદી સેવા શરૂ કરી, પછી સાથે સાથે કંપની જે છે એ કંપનીના કર્મચારીઓ જે હતા એ કર્મચારીઓ અંદરખાને વેપાર કરતા હતા, ભ્રષ્ટાચાર કરતા હતા. હમણાં આગળ આપણે વાત કરી કે હિન્દુસ્તાની લોકો પાસેથી ભેટ સોગાદો લઈ અને પૈસા એના ખિસ્સામાં જવા દે, બરાબર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા બ્રિટિશ સંસદ જે છે એને કોઈ એવો ફાયદો મળતો ઓછો મળવા લાગ્યો, એટલે કે આ કર્મચારીઓ છે એ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા. એટલે કોર્નવોલિસે એ વેપાર જે કરતા હતા કર્મચારીઓ એ બધા ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂકી. જો કોઈ આવું ભ્રષ્ટાચાર કરશે તો એને અમુક એવા જે કાયદા બનાવ્યા હતા એ કાયદા મુજબ સજા કરવામાં આવશે, આવા નિયંત્રણ મૂક્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા એટલે એ સમયની અંદર ગ્રામીણ વિસ્તાર, અલગ અલગ પ્રાંતો જે છે અહીંયા મહેસૂલ ઉઘરાવવાનું જે કામ છે અહીંયાના મુખી જે છે મુખીને આપેલું હતું. સાથે સાથે અહીંયા કોઈ પણ જાતનો ન્યાય કરવાનો હોય તો એ ન્યાય પણ પંચ ભરાય અને મુખી કરતા, બરાબર. આમ એ મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર ભેગું હતું. એટલે હવે કોર્નવોલિસે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર બેને અલગ કરી દીધા. મહેસૂલ તંત્ર જે છે એનું ખાતું અલગ અને ન્યાય આપવાનું જે ખાતું એ પણ અલગ. અને કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી. શું કર્યું? કલેક્ટર છે એની નિમણૂક કરી. એ કલેક્ટર છે અને સવેતન એટલે પગારદાર તરીકે વ્યવસ્થિત સેવાઓ, એને કામગીરીના બદલામાં એને પગાર મળે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી. આ બધા સુધારા કોર્નવોલિસે કરેલા હતા. હવે વેલેસ્લીએ ગવર્નર જનરલ બનીને આવ્યો અને એને જે સુધારા કર્યા એની આપણે વાત કરીએ. તો વેલેસ્લીએ ભારતમાં સનદી સેવાઓ જે હતી એમાં બ્રિટનથી આવતા અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. સમજો, હવે વેલેસ્લી જેવો આવ્યો એટલે એને શું કર્યું? ભારતીય આ જે સનદી સેવા એટલે કોઈની નિમણૂક પોલીસ ખાતામાં થાય, કોઈની સૈનિકમાં થાય, કોઈની ન્યાયતંત્રમાં થાય, કોઈની અન્ય વિભાગમાં ભરતી થાય, તો એવા વ્યક્તિ છે એને પછી ટ્રેનિંગ આપવી પડે. કે પોલીસ ખાતામાં નિમણૂક થાય, આપણે કેમ અત્યારે ભરતી કરે પોલીસમાં, એમાં ભરતી થાય કે અન્ય કોઈમાં ભરતી થાય પછી 6 મહિના 12 મહિના ટ્રેનિંગ આવે. મિલિટરીમાં ભરતી થાય પછી 6 મહિના ટ્રેનિંગ આવે. એવી રીતે આ સનદી સેવામાં જો કોઈ વ્યક્તિ છે એ બ્રિટનથી આવતા અને એમાં એની નિમણૂક કરવામાં આવતી તો એને પછી અમુક સમય માટે તાલીમ આપવામાં આવતી, ટ્રેનિંગ આપવામાં આવતી, શીખવવામાં આવતું કે આમાં કઈ કઈ રીતે કામ કરવું, એવી તાલીમ, એવી ટ્રેનિંગ આપવામાં આવી. એના માટે શું કર્યું વેલેસ્લીએ કે બ્રિટનમાંથી જે અધિકારીઓ આવતા હોય, ડીએસપી ઉચ્ચ અધિકારીઓ જેની નિમણૂક થઈ હોય આમાં, બરાબર, પોલીસ ખાતામાં, ન્યાયતંત્રમાં, આમાં જેની નિમણૂક થઈ હોય એવા ઉચ્ચ અધિકારીઓ માટે એક તાલીમ સંસ્થાની સ્થાપના કરી, જે કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજ તરીકે ઓળખાય છે. ત્યાં એને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. આ પહેલાં મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી. આ જે વેલેસ્લીએ સનદી ધારાઓની અંદર સુધારા થયા એના આધારે હવે બ્રિટિશ સંસદ છે એની અલગ અલગ અધિકારીઓ છે એની ભરતી કરવા લાગ્યા. પણ એ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના નિયામક મંડળ દ્વારા આ જે કાંઈ ભરતી છે ને નિમણૂક છે એ પ્રમાણે થતી હતી. કે મહેસૂલનો અધિકારીની નિમણૂક કરવી હોય,
પોલીસ ખાતાના અધિકારીની નિમણૂક કરવી હોય, ન્યાયતંત્રના ન્યાયાધીશની નિમણૂક કરવી હોય, કોઈ ક્લાર્ક છે એની નિમણૂક કરવી હોય, બરાબર. એ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કરતી, પણ એ પહેલાંના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનું નિયામક મંડળ હતું, એના દ્વારા થતી હતી. પણ હવે એમાં સુધારા વધારા થયા. નિયામક મંડળ એટલે કે આખું એનું 5 વ્યક્તિની કમિટી હોય એ નિયામક મંડળને. ઓલો નિયામક ધારો એટલે એમાં 5 વ્યક્તિના કાયદાશાસ્ત્રી હોય, એ નવા કાયદા ઘડે, એ નિયામક ધારો કહેવાય, સુધારા કરે. પછી ડેલહાઉસી આવ્યું. હવે ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે, ઇંગ્લેન્ડની સંસદે ઈસવીસન 1853ના સનદી ધારા, 1853માં જે સંધિ ધારામાં સુધારા હતા એ અનુસાર સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી. સમજો, ડેલહાઉસીએ શું કર્યું કે જે વ્યક્તિને ઊંચા હોદ્દાઓ અથવા તો એમાં નોકરી મેળવવી હોય તો પરીક્ષા આપવી પડશે. અત્યારે કેમ પોલીસની નોકરી જોતી હોય તો પરીક્ષા આપો, એમાં મેરિટમાં તમારો વારો આવે તો નોકરી મળે. તલાટીની નોકરી કરી, ત્યારે કોઈ પણ નોકરી સરકારી કરવી હોય તો એની પરીક્ષા આપવાની. એ પરીક્ષામાં મેરિટમાં તમારો વારો આવે તો તમને એ નોકરી મળે, બરાબર. મેરિટમાં વારો આવે એટલે કે 1000 લેવાના હોય અને 50,000 ફોર્મ ભરાણા હોય, બરાબર. પછી પરીક્ષા આપવાની, એમાં સૌથી વધુ માર્ક હોય એનો વારો પહેલાં આવે, એનાથી ઓછા હોય એના પછીનો. એ રીતે 1000 વ્યક્તિની નિમણૂક થાય. આમ ડેલહાઉસી આવી અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ શરૂ કરવાની હિમાયત કરી કે હવે આપણે કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરીએ, પોલીસમાં, ન્યાયતંત્રમાં કે ક્લાર્કમાં કે સૈન્યમાં કે અન્ય જગ્યાએ, તો એની પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, એમાં પાસ થશે પછી એની નિમણૂક કરવામાં આવશે. આવી એને રજૂઆત કરી બ્રિટિશ સંસદની અંદર. પછીથી એટલે કે બ્રિટિશ સંસદે માની લીધું, કંઈ વાંધો નહીં, ચાલો હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા આપણે ભરતી કરશું. પછીથી ભારતીયો પણ આવી સનદી સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો પણ કરવામાં આવ્યા. આ બધું અંગ્રેજોએ ભારતમાં સુધારા કરેલા હતા. એટલે કે પહેલાં તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે શરૂ કરી એ અંગ્રેજો માટે જ હતી. પછીના સમયથી ભારતીય લોકોની અમુક માંગના કારણે ભારતીય લોકો પણ આવી સેવાઓ જે છે એમાં પરીક્ષા આપી અને એમાં નોકરી મેળવી શકે એવી વ્યવસ્થા ભારતીય લોકો માટે પણ કરવામાં આવી. આમ અંગ્રેજોએ ઈસવીસન 1850 સુધી, ક્યાં સુધી? 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ, સમજો જે સનદી સેવાઓ છે એની આપણે જે વાત કરી હતી, સનદી સેવાઓનો અહીંયા મુદ્દો આવે. 1850 સુધી ઉચ્ચ વહીવટતંત્ર એટલે કે ઉચ્ચ હોદ્દાઓ છે એ ઉચ્ચ હોદ્દાઓમાં, એ પછી સેના હોય, પોલીસ હોય, ન્યાયતંત્ર હોય જેવા મહત્ત્વના ઉચ્ચ વિભાગોમાં માત્ર અંગ્રેજ અધિકારીઓની નિમણૂક થતી હતી. ભારતીય વ્યક્તિઓની એ હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવતી ન હતી. કે ન્યાયતંત્ર હોય તો એનો મુખ્ય ન્યાયાધીશ હોય તો એમાં અંગ્રેજ જ હોય, પોલીસ તંત્ર હોય તો એ પોલીસનો મુખ્ય મેન વ્યક્તિ હોય, અધિકારી, તો એ અંગ્રેજ જ હોય, સૈન્ય હોય તો સૈન્યનો વડો અંગ્રેજ જ, બરાબર. આ રીતે 1850 સુધી અને ઉચ્ચ વહીવટતંત્ર, નાગરિક સેવાઓ છે, પછી સેનાઓ છે, પોલીસ છે કે અન્ય ન્યાયતંત્ર જેવા મહત્ત્વપૂર્ણ વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરી જેમ કે ક્લાર્ક અને સૈનિક જેવી નોકરીઓ પર ભારતીયોને નિમવામાં આવતા. સમજો આ મુદ્દો. ઊંચો હોદ્દો હોય તો એ અંગ્રેજોને મળતો, નિમ્ન હોદ્દો હોય સૈનિકનો કે સામાન્ય પહેરેદારનો કે ક્લાર્કનો, એવા નીચા હોદ્દા જ ભારતીયોને આપવામાં આવતા હતા. એટલે ભારતીય લોકો પણ આમાં નોકરીઓ કરવા લાગ્યા, પણ એને હોદ્દા કેવા મળતા હતા? નીચા, ઉચ્ચ હોદ્દા મળતા ન હતા. આ રીતે અંગ્રેજોએ સનદી જે સેવાઓ છે એ સેવાઓમાં ભારતીયો પ્રત્યે ઘૃણાભાવ, એટલે કે ભારતે અને બ્રિટિશરો વચ્ચે આવો ભેદભાવ રાખેલો. હવે આપણે 2-3 મુદ્દા છે, પોલીસ, ન્યાયતંત્ર, બરાબર. પોલીસ ન્યાયતંત્રના 1-2 મુદ્દા છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર પૂરું કરશું. આજનો ટૉપિક આપણે અહીંયા સુધી રાખીએ. આજનું તમારું હોમવર્ક, આજે આપણે જે ટૉપિક ચલાવ્યો છે
એ ટોપિકની અંદરથી એક વાક્યના 10 પ્રશ્નો જવાબ સહિત બનાવવાના રહેશે. રેડી? એક વાક્યના 10 પ્રશ્નો જવાબ સહિત બનાવવાના રહેશે. અસ્તુ.